નમસ્તે મિત્રો, આજના નવા અને તેનાથી પણ ખાસ જ્યોતિષ વિડીયોમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ હું ભગવાન શનિદેવને હાથ જોડીને પ્રાર્થના કરું છું। હે શનિદેવ, જે કોઈ પણ અમારી ચેનલને સૌથી પહેલા લાઇક કરે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આખો વિડીયો અંત સુધી સાચા હૃદયથી જુઓ, તેને ક્યારેય પૈસાની અછતનો સામનો ન કરવો પડે। તે હંમેશા તેના ઘરને ખુશીઓથી ભરી દે, તેનો પરિવાર સ્વસ્થ અને સલામત રહે, તે તેના પર આશીર્વાદ વરસાવતો રહે। હે ભગવાન શનિદેવ, મારી તમને પ્રાર્થના છે, આશીર્વાદનો વરસાદ ચાલુ રહે। મિત્રો, જે લોકો ખરેખર ભગવાન શનિદેવમાં માને છે, જે આ વિડીયોનો આદર કરે છે, જે અનાદર નથી કરતા, તેઓ આજથી જ તેમના જીવનમાં પરિવર્તન જોશે। ફક્ત તમારા હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિ રાખો। જુઓ મિત્રો, જીવન હંમેશા એકસરખું નથી રહેતું। જો આજે દુઃખ હોય તો કાલે ખુશી પણ આવશે। જો આજે મુશ્કેલીઓ હોય તો કાલે ખુશી પણ દરવાજો ખટખટાવશે। પરંતુ આજે સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન શનિદેવની ખાસ નજર તમારા પર પડી છે। તમારી રાશિવાળા લોકોની કુંડળીમાં નોંધપાત્ર ફેરફાર થઈ ચૂક્યો છે। આ પરિવર્તન અચાનક આવ્યું છે, પરંતુ તેની અસર એટલી શક્તિશાળી હશે કે તમને તમારા જીવનમાં એક નવો પ્રકાશ, નવી ઊર્જાનો પ્રવેશ થતો અનુભવ થશે। હવે વાત કરીએ આજે તમને મળનારા પહેલા શુભ સમાચાર વિશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી બધી મહેનત ફળ આપવાની છે। લાંબા સમયથી અટકેલું કાર્ય, એક કાર્ય જેણે તમને હતાશ કર્યા છે, તે તમારા માટે મહત્વપૂર્ણ શુભ સમાચાર લાવશે। તમારા વિરોધીઓ શર્મજનક બનશે। જેમણે વારંવાર તમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે તેઓ પીછેહટ કરશે। આજે તમારા માટે વિજયનો દિવસ છે અને આ કોઈ સામાન્ય દિવસ નથી। લાંબા સમય પછી આ ચમત્કારિક સમય આવ્યો છે જ્યારે શનિદેવ પોતે તમારા પર આશીર્વાદ આપવા આવી રહ્યા છે। બીજો મોટો આશીર્વાદ આજે ભગવાન કુબેર મહારાજના આશીર્વાદ સાથે આવશે। હા, સંપત્તિના દેવતા કુબેર મહારાજ આજે તમારા પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે। તમને અચાનક કેટલાક બાકી પૈસા પાછા મળી શકે છે। ક્યાંકથી આવકનો નવો સ્ત્રોત ઉભરી શકે છે। એક નવી બારી ખુલી શકે છે। તમારા વ્યવસાય કે નોકરીમાં અચાનક પ્રગતિના સંકેતો છે। જો તમે કંઈક નવું શરૂ કરવા માંગતા હો તો આજે જ તેનું આયોજન કરો, કારણ કે નસીબ તમારા પક્ષમાં છે। કુબેર મહારાજના આશીર્વાદ તમારા ઘરના દરવાજા પર આવી ગયા છે। ધન, સમૃદ્ધિ અને મિલકત તમારા ઘરમાં આવવાની છે। જે લોકો લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓ હવે કાયમ માટે રાહત મેળવશે। ત્રીજો સૌથી મોટો આશીર્વાદ, દેવી લક્ષ્મીનો આશીર્વાદ, તમારા જીવનમાં અજાયબીઓ કામ કરવાનો છે। દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ આજે તમારા પર વરસવાના છે। તમને તમારા ઘરમાં ક્યાંકથી સારા સમાચાર મળશે। તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તરફથી મોટી ઓફર અથવા મદદ મળી શકે છે। અચાનક સમાચાર તમારા ઘરમાં આનંદ લાવશે। જે લોકો લાંબા સમયથી વ્યવસાય, નોકરી અથવા સંબંધોમાં સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ આજે તેમના ભાગ્યમાં પરિવર્તન જોશે। દેવી લક્ષ્મી કહે છે, હું વ્યક્તિગત રીતે એવા કોઈપણ વ્યક્તિના ઘર પર ધનનો વરસાદ કરીશ જેણે સાચી શ્રદ્ધા બતાવી છે અને ક્યારે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી। આજે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો। તમે જોશો કે આગામી થોડા દિવસોમાં તમારા જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થશે। આજે તમને મળનારું ચોથું સૌથી મોટું વરદાન ભગવાન બાલાજી મહારાજના આશીર્વાદ છે। બાલાજી મહારાજના નામનો ફક્ત ઉલ્લેખ કરવાથી બધા દુઃખ અને અવરોધો આપમેળે દૂર થઈ જાય છે। જો તમે આજે સાચા હૃદયથી બાલાજીનું ધ્યાન કરશો
તો તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમને એક નવી તક મળી શકે છે જે તમારા ભાગ્યને બદલી નાખશે. બાલાજી મહારાજ પોતે તમારા જીવનનો ભાર ઉપાડવા જઈ રહ્યા છે. તમારે ફક્ત ભક્તિભાવથી તેમનું નામ જપવાની જરૂર છે. હવે સૌથી અગત્યનું, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને આજે એક નવું શુભ સંકેત મળવાના છે. તમારી આસપાસ કંઈક એવું બનશે જે જોયા કે સાંભળ્યા પછી તમને લાગશે કે ભગવાનના આશીર્વાદ ખરેખર તમારી સાથે છે. તમને કોઈ ખાસ સ્વપ્ન આવી શકે છે, કોઈ ધાર્મિક વ્યક્તિ તમારા ઘરે આવી શકે છે, અથવા કોઈ શુભ સંકેત જોઈ શકે છે. આ બધું સાબિત કરે છે કે ખરાબ સમયનો અંત આવી રહ્યો છે. સારા સમયની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, જે કોઈ પણ આ વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને તેને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ટિપ્પણીઓમાં જય શનિદેવ, જય કુબેર મહારાજ, જય માં. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું આ સૌથી મોટું રહસ્ય છે. શનિદેવના સાચા ભક્તો ક્યારે કોઈનો અનાદર કરતા નથી. તેઓ હંમેશા તેમના માતાપિતા, ગુરુઓ અને દેવતાઓનો આદર કરે છે. આ જ સિદ્ધાંતનું પાલન કરો અને જુઓ કે તમારા જીવનમાં એક પછી એક સારા સમાચાર કેવી રીતે આવવા લાગશે. જે લોકો લાંબા સમયથી ગુંગળામણ અને લાચારી અનુભવી રહ્યા છે તેમને આજે સંદેશ મળી રહ્યો છે કે એક નવી શરૂઆત શરૂ થવા જઈ રહી છે. જે ઘરો વિખવાદ, નાણાકીય મુશ્કેલીઓ અથવા કૌટુંબિક વિવાદોથી પીડાઈ રહ્યા છે તેઓ શાંતિ અને સમૃદ્ધિની નવી લહેર જોશે. શનિદેવના આશીર્વાદ હવે તમારા પર છે અને આ કોઈ સામાન્ય દિવસ નથી. તમારા જીવનમાં દરેક સમસ્યા, દરેક અવરોધ અને દરેક અવરોધ આજે સમાપ્ત થવાનો છે. ઘણા લોકો તેમના જીવનમાં પરિવર્તનની આશામાં રાહ જુએ છે. પરંતુ વાસ્તવિક પરિવર્તન ફક્ત ભગવાનની કૃપા અને તેમના કાર્યોના સમર્થનથી જ આવે છે. આજે શનિદેવ પોતે તેમના ભક્તોને સંકેત આપી રહ્યા છે. જો તમે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો સમજો કે દેવું, કોર્ટ કેસ, મુકદ્દમો અથવા કોઈ પણ જૂનો વિવાદ આજે સમાપ્ત થવાનો છે. આ ફક્ત એક આગાહી નથી. આ ભગવાનનો સીધો સંદેશ છે. હવે તમને કોઈ રોકી શકશે નહીં. એક સત્ય તમારી સામે આવવાનું છે જે ફક્ત તમારા જીવનનો માર્ગ જ નહીં બદલી શકે પણ બધી દિશામાં આંચકા પણ મોકલશે. સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યએ શાંતિથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે તમારી આંખોમાં આંસુ લાવી શકે છે. હિંમત સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે, કારણ કે તમે એવા દુશ્મનોનો સામનો કરવાના છો જે વર્ષોથી તમારો પીછો કરી રહ્યા છે. તમે કદાચ માનશો નહીં, પરંતુ એક ચોક્કસ વ્યક્તિ લાંબા સમયથી સળગતી ઈચ્છા રાખી રહી છે. હવે છુપાવી શકાતું નથી, કારણ કે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં એક નવો વળાંક આવવાનો છે, મજબૂરીભર્યા જીવનમાં. ખુશી અને સફળતાની રેખાઓ પહેલાથી જ તમારા ભાગ્યમાં હતી, પરંતુ તમારી આસપાસના ઈર્ષાળુ લોકો અને વિરોધીઓને કારણે તમે તેનો આનંદ માણી શક્યા નહીં. ક્યારેક તમારી સફળતા લોકોની આંખોમાં ડંખ બની જાય છે, અને જે ચહેરાઓ તમને આવી નમ્રતાથી આવકારે છે તે તમારા માટે અંદરથી સૌથી ખતરનાક બની જાય છે. આ વિચારીને ઘણી વખત આપણે મોટી ભૂલ કરીએ છીએ અને પછી કોઈ તે તક શોધે છે અને આપણા જીવનના દોર તોડી નાખે છે. પરંતુ હવે તમને તે દરેક ઘટનાનો જવાબ મળશે. તે ક્ષણ આવી રહી છે જ્યારે તમારા પરિવાર આનંદથી ઉજવણી કરવા માટે ભેગા થશે. કારણ કે ભગવાન શનિદેવ મહારાજ તમારા માટે આ પૃથ્વી પર એક અદ્ભુત આશીર્વાદ લઈને આવ્યા છે. તમારી કુંડળીમાં શનિદેવનો પ્રભાવ ચમત્કારિક બનવાનો છે. તમને કદાચ આ વાતની જાણ નહીં હોય, પરંતુ આવનારા 3 દિવસમાં તમારી રાશિમાં સંપત્તિની શુભ શક્યતાઓ સ્પષ્ટપણે દેખાય છે.
તે ક્ષણ દૂર નથી જ્યારે તમને સફળતાનો પત્ર મળશે અને લોકો તમારા પગ પાસે બેસીને તમારી પ્રશંસા કરશે. આ તે સમય હશે જ્યારે તમને તમારા સારા કાર્યોનું ફળ મળવાનું શરૂ થશે. ભગવાન શનિદેવ હવે તમારા ભાગ્યને નવી દિશા આપવા માટે તૈયાર છે. આ શુભ સમય હવે શરૂ થઈ ગયો છે. તમે જે દુઃખનો અનુભવ કરી રહ્યા છો તે છેલ્લો હશે અને તે પછી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગશે. જ્યારે ભગવાન શનિદેવ કોઈ વ્યક્તિના કાર્યોથી પ્રસન્ન થાય છે ત્યારે તેમના જીવનમાં એવી સંપત્તિનો વરસાદ થાય છે કે આખી દુનિયા તે ભાગ્યશાળી વ્યક્તિની પ્રશંસા કરે છે. હવે તમારા જીવનમાં પણ એક એવો જ પરિવર્તન આવવાનો છે. તમને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે, પણ આનો વિચાર કરો, શું આ ઘટનાઓ અવાસ્તવિક નથી લાગતી? આપણે સમજીએ છીએ કે ઘણા લોકો વર્ષોથી ભગવાન સમક્ષ પોતાની ઈચ્છાઓ ઠાલવી રહ્યા છે, છતાં તે અધૂરી રહી ગઈ છે, જેના કારણે નિરાશા થાય છે. પરંતુ ભૂલશો નહીં કે ભગવાન ફક્ત ન્યાય જ નથી આપતા, તે પોતાના સાચા ભક્તોને પ્રેમનો વરસાદ પણ વરસાવે છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે પણ ભગવાન આપણી સાથે હોય છે, આપણે ફક્ત તેમની હાજરીનો ખ્યાલ રાખતા નથી. તેથી સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ધીરજ રાખો અને ભગવાનની ઈચ્છામાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે અને કોઈને ખબર નથી કે તમારા ભાગ્યનો દરવાજો ક્યારે ખુલશે. જો તમે પ્રયત્નશીલ અને સાચા કાર્યો કરતા રહેશો તો મારા પર વિશ્વાસ કરો, તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે આવનારા 3 દિવસમાં ભગવાન શનિદેવની અનંત કૃપાથી તમારા જીવનમાં એક પછી એક 11 સારા સમાચાર આવશે. આ એવી ક્ષણો હશે જ્યારે તમારી આંખો આનંદથી ભીની થઈ જશે અને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ફક્ત ખૂબ જ ભાગ્યશાળી લોકોને જ આવો દિવસ જોવા મળે છે અને હવે તે તમારો પણ છે. તમારો વારો આવી ગયો છે. હવેથી સમજો કે તમારે આખી જિંદગી આટલી મહેનત કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન તરફથી તમને જે 7 આશીર્વાદ મળવાના છે તે તમારી મહેનતને ફળમાં ફેરવી દેશે. અને જેમણે તમારી ટીકા કરી છે અને તમને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે તેમને હવે ભગવાન તરફથી તેમના કાર્યોની સજા મળશે. તે સમય દૂર નથી જ્યારે આ દુનિયા દુશ્મનો માટે ખૂબ સાંકડી થઈ જશે. પાપ અને કપટનો પ્યાલો હવે ભરાઈ ગયો છે અને ભગવાન પાસે તેમના માટે કોઈ દયા બાકી નથી. વ્યક્તિ બીજાઓ સાથે જે કરે છે તેનું પરિણામ ભોગવવું જ પડે છે. ગમે તેટલો પ્રયત્ન કરે, ભગવાનના ચુકાદાથી બચી શકાતો નથી. હવે દરેક વ્યક્તિ તમારો આદર કરશે અને તમારી કદર કરશે. મારી એક જ વિનંતી છે, આ જ્યોતિષ કાર્યક્રમ શાંત મનથી અને એકાંત જગ્યાએ જુઓ અને કોઈની સાથે તેની ચર્ચા ન કરો, કારણ કે આ ખાસ આગાહી ફક્ત તમારા માટે તૈયાર કરવામાં આવી છે. તમારા પોતાના ગ્રહોના ગોચર અને કુંડળીના આધારે, અને જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો કૃપા કરીને અમારા પ્રયત્નોને સફળ બનાવવા માટે અમને એક નાનો લાઇક આપો અને નીચે ટિપ્પણીઓમાં તમારા હૃદયથી જય ભગવાન શનિદેવ લખો. અમે જાણીએ છીએ કે કેટલાક અહંકારી લોકો આને અવગણશે, પરંતુ જે સાચા ભક્તોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તેમણે હમણાં જ સબસ્ક્રાઇબ કરવું જોઈએ અને બેલ આઇકોન પણ દબાવવું જોઈએ જેથી તેઓ દરેક જ્યોતિષીય સંદેશ પ્રાપ્ત કરવામાં સૌથી પહેલા સફળ થઈ શકે. તો હવે ચાલો ચર્ચા કરીએ કે તમે કયા લાભની રાહ જોઈ રહ્યા છો. પ્રિય મિત્રો, આંસુઓને રોકવાનો સમય આવી ગયો છે. તમે જે દુઃખ સહન કરી શક્યા હોત તે બધું તમે સહન કરી લીધું છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારું જીવન પ્રકાશથી ભરાઈ જશે. કારણ કે આગામી 72 કલાકમાં ભગવાન શનિદેવ પોતે તમારા પર પોતાની નજર નાખશે અને તેમના પ્રભાવ હેઠળ તમારું ભાગ્ય ચમકશે
અને તમારા જીવનની બધી સમસ્યાઓ એક પછી એક અદૃશ્ય થવા લાગશે. આજનો દિવસ ભગવાન શનિદેવના અપાર આશીર્વાદથી ભરેલો છે, જે તમારી બધી સમસ્યાઓનો અંત લાવશે. કારણ કે ભગવાનનો નિર્ણય હવે બદલી ન શકાય તેવો છે. તમારા કાર્યોને ફળ આપનાર ભગવાન શનિ હવે તમારા જીવનમાં વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરવા જઈ રહ્યા છે, અને તેથી જ તમારું જીવન હવે જોખમમાં છે. દુઃખના દિવસો પૂરા થવાના છે. ખુશી તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે. આવનારા 3 દિવસમાં ભગવાન શનિની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે વર્ષોથી વહન કરી રહેલા દુઃખોથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશો. તમારા ભાગ્ય માટે નક્કી કરેલા બધા આંસુ વહી ગયા છે. હવે ભાગ્યનો નવો વળાંક લેવાનો સમય છે. તમારું ભાગ્ય એક વળાંક લઈ રહ્યું છે, અને એક ચક્ર શરૂ થવાનું છે જે તમારા જીવનના સમગ્ર લેન્ડસ્કેપને બદલી નાખશે. આ પરિવર્તન એટલું તીવ્ર હશે કે આજે સંઘર્ષ કરી રહેલા લોકો પણ તેમના જીવનને એક ક્ષણમાં સમૃદ્ધિ તરફ આગળ વધતા જોશે. આ એવો સમય છે જ્યારે તમે એવા લાભોનો અનુભવ કરશો જેની તમે કલ્પના પણ ન કરી હોય. અત્યાર સુધી તમારા જીવનને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે તેમના અંતની નજીક છે. આ સમય ખાસ કરીને મહત્વપૂર્ણ પણ છે કારણ કે આ દિવસો એક મહત્વપૂર્ણ તક લાવે છે. ભગવાન શનિની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં એક તકનો પ્રવેશ થશે જે તમારી પ્રગતિ તરફ દોરી જશે. આ 3 દિવસ ફક્ત પરિવર્તનના જ નહીં પરંતુ સમૃદ્ધિ અને સૌભાગ્યના પણ દરવાજા ખોલશે. તમે જે અંધકારમાં આટલા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો તે હવે દૂર થવાનો છે, અને પ્રકાશના કિરણો અંદર વહેવા લાગ્યા છે. તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં. તમે એવી વસ્તુઓનો અનુભવ કરવાના છો જેના તમે ફક્ત સ્વપ્નો જોયા છે. પરંતુ આ ફેરફારો ફક્ત તમને જ નહીં, પરંતુ તમારી આસપાસના લોકો, તમારા પડોશીઓ પણ આ પરિવર્તનથી આશ્ચર્યચકિત થઈ જશે. તમારી પ્રગતિ અને સમૃદ્ધિ એટલી ઝડપી હશે કે તે વાતચીતનો વિષય બની જશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારી પ્રગતિ રાતોરાત તમારા ભાગ્યને ઊંચું કરશે. આ પરિવર્તન એટલું વિશાળ હશે કે લોકો આશ્ચર્ય પામશે કે આ બધું કેવી રીતે થયું. અને જ્યારે તમે તેને જાતે અનુભવશો ત્યારે તમે પણ અવિશ્વસનીય થઈ શકો છો. આ બધું શનિદેવની કૃપાનું પરિણામ હશે જે હવે તમારા જીવનમાં પ્રવેશી ચૂક્યા છે. તમારું ભાગ્ય હવે ફરીથી લખાઈ રહ્યું છે. એક ભાગ્ય જે હવે વધુ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તૈયાર છે. તમારું ભાગ્ય હવે ગરુડની જેમ ઉડવા માટે તૈયાર છે. હવેથી તમારા નસીબ પર આધાર રાખીને તમને કેટલાક મહાન લાભો પ્રાપ્ત થશે જેની તમારામાંથી કોઈ પણ અપેક્ષા રાખી શકશે નહીં.